કરીએ અત્યારના સૌથી મોટા સમાચાર સાથે તો ભારત પર અમેરિકાના ટેરિફને લઈને ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી દીધી છે। ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ નિર્ણયની જાહેરાત કરી છે। 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લગાવવામાં આવશે, સાથે જ ટેરિફની સાથે દંડ પણ વસૂલવામાં આવશે તેવી પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે। ટેરિફ પર વધુ ચર્ચા કરવા આપણી સાથે અત્યારે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી જોડાઈ ગયા છે। અતુલજી, સૌથી પહેલાં તો તમારું રિએક્શન, 25%ની પહેલાં પણ 26% જેવા લગાવ્યા હતા એપ્રિલ 2ના, અને અત્યારે ફરી 25% લગાવ્યા છે। શું ટ્રેડ ડીલની વાટાઘાટો બરોબર થઈ નહીં હોય એવું લાગે છે? ના, આઈ થિંક કે વાટાઘાટો જે છે એ તો વર્ક ઇન પ્રોગ્રેસ જેવું જ છે। આમાં જે મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આ એક બાર્ગેનિંગ ટૂલ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આને યુઝ કરે છે, અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઘણા બધા દેશો ઉપર એમણે ટેરિફની જાહેરાત કરી અને પછી ઇમ્પ્લિમેન્ટેશન ડેટ છે જે આપણા કેસમાં 1 ઓગસ્ટ કીધું છે ભારત માટે, એ પછી આગળ જઈને આગળ ઠેલાઈ જાય છે, પછી એમાં નિગોશિએશન કમ્પ્લીટ થઈ જાય છે, ટેરિફના રેટ્સ બદલાઈ જાય છે, એવી રીતે બધું પોઝિશનિંગ વધારે છે। અને જે ઇન્ટેન્ટ છે એ છે કે હું જેટલું મેક્સિમમ બાર્ગેન કરી શકું 15%ની ઉપર એટલું હું કરી શકું એવી મારી પોઝિશન થાય, એટલા માટે આવું બધું ડિક્લેર કરતા હોય છે। અને પેનાલ્ટી કેટલી છે એ પણ એમણે કંઈક ફોડ પાડ્યો નથી કે ટેરિફ 25%, પણ પેનાલ્ટી કેટલી એના વિશે બી એમણે કંઈ બરાબર ક્લેરિટી આપી નથી। તો મારા હિસાબે ચાન્સીસ સારા એવા છે કે આવતા 5 થી 10 દિવસમાં એ નવી ડેટ ઇમ્પ્લિમેન્ટેશન માટે નક્કી કરે, અને ત્યાં સુધીમાં અમુક એક્સપોર્ટનું જે શિપમેન્ટ છે એ ભારતવાળા રોકી નાખશે। એટલે જ્યાં સુધી થોડીક વધારે ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી આમાં બહુ ગભરાવા જેવું મારા હિસાબે નથી। જી અતુલજી, અને સાથે એક વસ્તુ રશિયાની જે એમણે વાત કરી કે આપણે એનર્જી તો ઇમ્પોર્ટ કરીએ જ છીએ ત્યાંથી, તો એના પર કેટલું આપણે અસમંજસ રહેશે? કારણ કે રશિયા, ચાઇના અને ઇન્ડિયા ત્રણેય સાથે મળીને એવી રીતે વાત કરવામાં આવે છે તેમના તરફથી, આને કઈ રીતે ગંભીરતાથી લઈ શકાય છે? ના, એમના દુખે છે પેટમાં ને કૂટે છે માથું। એમણે રશિયા સાથે કશું ઉકાળી ન શક્યા એટલે એ હવે ભારત ઉપર થોડુંક લાદવાની ટ્રાય કરે છે કે તમે રશિયા સાથે ધંધો ન કરો। પણ હકીકત શું છે? હકીકત એ છે કે જ્યારે રશિયા પાસેથી ઓઇલ મળવાનું યુરોપને બંધ થયું તો એમની હાલત એટલી બધી ખરાબ થઈ કે એમણે સ્ટ્રીટ લાઇટો બંધ કરી નાખવી પડી। એમણે જાહેર જે ઇમારતો છે એ બધાની લાઇટો બંધ કરી નાખવી પડી, અને ઠંડીમાં એ ઠૂઠવાઈને મરી ન જાય એટલા માટે એમણે ભારત પાસેથી ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું। એ જ ઓઇલ જે રશિયા પાસેથી લેતા હતા એ હવે ભારત પાસેથી લે છે। ભારત આટલું બધું ઓઇલ કન્ઝ્યુમ કરી ના શકે, ભારત રીએક્સપોર્ટ કરે છે। એટલે આમાં દેખાડવાના દાંત અને ચબાવવાના દાંત અલગ છે યુરોપ માટે અને અમેરિકા માટે। જો રશિયન ઓઇલ દુનિયામાં મળતું બંધ થઈ જાય તો ઓઇલની પ્રાઇસ એટલી હાઈ થઈ જાય કે યુરોપને એ પરવડે નહીં, એટલે એ લોકો ભારત પાસેથી જ રશિયાનું ઓઇલ ખરીદે છે। એટલે એ જે રશિયા વિશે પોઝિશનિંગ કરે છે કે ભારતે રશિયા સાથે ડીલ ન કરવું જોઈએ, આઈ થિંક એ ખાલી ઉપરની વાત છે। એના સિવાય યુરોપની સ્ટેબિલિટી, ઇકોનોમિક સ્ટેબિલિટી અને સોશિયલ સ્ટેબિલિટી રહે જ નહીં। યુરોપમાં અત્યારે જે મંદી છે તો શું યુરોપના લોકો મોંઘું ઓઇલ, મોંઘો ગેસ, એમની ઇલેક્ટ્રિસિટી, આ બધા માટે પૈસા આપવાના યુરોપિયન્સ પાસે પૈસા નથી, એ એક હકીકત છે। અને ગવર્મેન્ટની પાસે એટલી બધી હેડરૂમ નથી ફિસ્કલમાં કે એ લોકો આની સબસિડી આપીને લોકો માટે એ બેરેબલ બનાવી શકે કે અફોર્ડેબલ બનાવી શકે। એટલે આને બહુ સિરિયસલી લેવાની મારા હિસાબે જરૂર નથી, કારણ કે આનાથી આખું ગ્લોબલ અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ જશે। જી, એટલે એક રીતે જોવા જઈએ તો આજ સવારે પણ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પે બાઇટ આપી હતી, એમાં પણ કહ્યું હતું, ખાસ કરીને એમણે નિવેદન આપ્યું હતું અને એમાં કહ્યું હતું કે 20 થી 25%, જ્યારે રિપોર્ટરે પૂછ્યું હતું ત્યારે એમણે કીધું હતું કે હજુ ડીલ થઈ રહી છે અને હજુ કોઈ ફાઇનલ ડિસિઝન લેવાયો નથી, પરંતુ સાથે સાથે એમની અત્યારે પોસ્ટ પણ આવી રહી છે। અને એક પોસ્ટ એમણે નવી પણ સાથે સાથે કરી છે કે ઇન્ડિયા સાથે ફિસ્કલ ડેફિસિટ ખાસા ઓલા પર છે, ટ્રેડ ડેફિસિટ ખાસ કરીને। તો ટ્રેડ ડેફિસિટને લઈને તમારું શું મત છે? કારણ કે ઇન્ડિયાની સાથે એ સરખામણી કઈ રીતે કરી શકશે, અને આવનાર દિવસોમાં પણ જો ટ્રેડ ડેફિસિટને એ લોકોએ બરોબર યોગ્ય લાવવું હોય તો એના શું પગલાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ?
આપણે ડોનાલ્ડ ટ્રમ્પનું જે મેઇન જે પહેલું એમનું જે ટ્વીટ આવ્યું હતું એનો મેઇન સાર આપણે લઈએ તો એનો સાર એ છે કે તમે એક તો ટ્રેડ ડેફિસિટ અમારી સાથે સરભર કરો અને એના માટે તમે મિલિટરી ઇક્વિપમેન્ટ તમે યુએસ પાસેથી લ્યો. કારણ કે યુએસ પાસેથી બીજું કશું ખરીદવાને લાયક રહેતું નથી. આપણે એમની પાસેથી ઓઇલ ખરીદ્યું હતું અને ઓઇલ ખરીદવાનું ચાલુ કર્યું હતું, પણ જે મેક્સિમમ યુએસનું એક્સપોર્ટ થઈ શકે અને આપણે ઇમ્પોર્ટ કરી શકીએ એ છે મિલિટરી ઇક્વિપમેન્ટ. એટલે એમનું કેવું એમ છે બાય એન્ડ લાર્જ કે આ બધું એક બાજુ મૂકો અને અમારી સાથે મિલિટરી ડીલ કરો. મિલિટરી ડીલમાં આપણને ઇસ્યુ બે આવે છે. પહેલો ઇસ્યુ એ આવે છે કે એ લોકો ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર નથી થતા, જ્યારે રશિયાની સાથે આપણું મિલિટરી ઇક્વિપમેન્ટ પરચેસની સાથે સાથે ટેકનોલોજીકલ ટ્રાન્સફર પણ હોય છે, જેથી આપણે ઇન્ડિયામાં એ મેન્યુફેક્ચર કરી શકીએ. પહેલી વાત. ને બીજી વાત કે જે બી ઇક્વિપમેન્ટ આપણને આપવા તૈયાર હોય છે યુએસ, એ જનરલી પોતાના કરતા 3 કે 4 જનરેશન પાછળના આપે છે, એટલે કે પછાત જાતના આપણને ઇક્વિપમેન્ટ આપે છે. રશિયા પાસેથી આપણે લેટેસ્ટ લઈ શકીએ છીએ. તો આ બે ઇસ્યુને લીધે આપણે અમેરિકા પાસેથી ખરીદતા નથી. એમનું કેવું એમ છે બાય એન્ડ લાર્જ કે તમે અમેરિકા પાસેથી લો, ટ્રેડ ડેફિસિટ ભરપાઈ કરો અને એને લીધે આપણે ટેરિફમાં નિગોશિએટ કરી શકશું. જી અતુલજી, એક છેલ્લો સવાલ તમને પૂછવા માંગુ છું કે આપણે 25% ટેરિફની વાત કરી, પહેલાં 26% હતો એટલે હવે 25% થયો. સાથે સાથે જાપાનની વાત કરીએ તેની સાથે 15%ની વાત થઈ છે, યુરોપિયન યુનિયન સાથેની વાત કરી છે. આ બધા મોટા જો ઇકોનોમીની વાત કરવામાં આવે તો તમે કેટલો ટકા એક્સપેક્ટ કરો છો કે ટેરિફ થઈ શકે છે? બાય એન્ડ લાર્જ 15%ની આજુબાજુમાં જ એ ક્લોઝ થશે અને એમાં ગુમાવવાનું મારા હિસાબે અમેરિકાને વધારે છે. જેટલી ટેરિફ વધારે એટલું અમેરિકાને ગુમાવવાનું આવશે, ભારતને બહુ ઓછું ગુમાવવાનું આવશે. કારણ કે આપણું જે એક્સપોર્ટ અહીંયાથી આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ વધારે છે. પહેલી વાત, એમાં બી સ્માર્ટફોન્સ વધારે છે. માની લો કે આપણે ટેરિફને લીધે થોડીક કોસ્ટ આપણે ઓછી કરી, પણ અલ્ટિમેટલી તો ત્યાંના યુએસના કન્ઝ્યુમરને જ એની ઇમ્પેક્ટ થવાની છે. લોકલી રિટેલ ઇન્ફ્લેશન ઉપર જશે. બીજું, ફાર્માસ્યુટિકલ્સ ઉપર જેટલી એ ટેરિફ વધારે નાખશે એટલી ત્યાંની હેલ્થ સિસ્ટમ્સ અને ત્યાંના લોકોને એટલી વધારે તકલીફ પડવાની છે. તો આ જે ઓવરઓલ અસેસમેન્ટ મારું છે બાય એન્ડ લાર્જ 15%ની આજુબાજુ પ્લસ ઓ માઇનસ 2-3%માં એ આપણને કરી આપશે. જી અતુલજી, ખૂબ ખૂબ આભાર તમારો મારી સાથે જોડાવા બદલ.